હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ઢોકળી બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે ગુજરાતી દાળ ઢોકળી બનાવશો તો પહેલી જ વારમાં તમારી દાળ ઢોકળી પરફેક્ટ બનીને તૈયાર થશે। તો ચલો ગુજરાતી દાળ ઢોકળી બનાવવાનું શરૂ કરીએ। ગુજરાતી દાળ ઢોકળી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક મોટી વાડકી તુવેરની દાળ લીધી છે। તો સૌથી પહેલાં આપણે દાળને એક બાઉલની અંદર લઈ અને ધોઈ લઈશું। તો આ રીતે તમારે દાળને એક બાઉલની અંદર લઈ અને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે। તો દાળને આપણે અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। તો આ રીતે તમારે દાળને ધોઈ લેવાની છે, જેથી તેની અંદર રહેલો પાવડરવાળો ભાગ નીકળી જશે। તો હવે આપણે દાળને કુકરની અંદર લઈ લઈશું। દાળને કુકરની અંદર લઈ લીધા પછી હવે આપણે કુકરની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। સાથે જ કુકરની અંદર નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। 1 ચમચી તેલ લઈશું। બધું જ કુકરની અંદર મિક્સ કરી લઈશું। તો બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે દાળને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લઈશું। તો દાળ આપણી અહીંયા બફાઈ રહી છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું। તો ઢોકળીનો લોટ બાંધવા માટે તમે આ જોઈ શકો છો, અહીંયા એક વાસણની અંદર 3 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। તો હવે આપણે લોટની અંદર નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું। તો અજમાને આપણે અહીંયા હાથેથી ક્રશ કરીને ઉમેરવાનો છે। તો હવે આપણે લોટની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। બધું સરસ લોટ સાથે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે લોટની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મીડિયમ કડક લોટ બાંધી લઈશું। તો એક સામટું તમારે અહીંયા પાણી નથી ઉમેરી લેવાનું, થોડું થોડું પાણી ઉમેરીને તમારે અહીંયા લોટ બાંધવાનો છે। તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે અહીંયા ઢોકળીનો લોટ બાંધી લીધો છે। તમે જોઈ શકો છો આ રીતનો તમારે મીડિયમ કડક લોટ બાંધવાનો છે। તો ઢોકળીનો લોટ બંધાઈને આપણો તૈયાર છે। તો હવે આપણે ઢોકળીના લોટમાંથી લુવા કરી અને રોટલી વણી અને અધકચરી શેકી લઈશું। તો દાળ ઢોકળીની ઢોકળી બનાવવા માટે જે રીતે આપણે નોર્મલ રોટલી બનાવતા હોઈએ ઘરે, એ રીતની જ રોટલી તમારે બનાવવાની છે। તો રોટલી આપણે અહીંયા બનાવી લીધી છે। તો હવે આપણે રોટલીને શેકી લઈશું। તો આપણે અહીંયા રોટલીને પૂરી નથી શેકવાની, અધકચરી રોટલીને આપણે શેકીશું। તો તમે જોઈ શકો છો રોટલી આપણે અહીંયા શેકાઈ ગઈ છે। તો આટલી જ તમારે રોટલીને શેકવાની છે, વધારે તમારે રોટલીને નથી શેકવાની। તો આ રીતે બધા જ ઢોકળીના લોટમાંથી રોટલી બનાવી અને શેકી લઈશું। તો ઢોકળીના લોટમાંથી બધી જ રોટલી અહીંયા વણી અને આપણે રોટલીને શેકી લીધી છે। તો હવે આપણે રોટલીને કટ કરી લઈશું। રોટલીને અધકચરી શેક્યા પછી તમે આ રીતે એકસાથે 2-3 રોટલી લઈ અને કટ કરી શકો છો। તો મેં અહીંયા રોટલીને મીડિયમ સાઇઝની અંદર કટ કરી રહ્યો છું। જો તમે મોટી સાઇઝની અંદર રોટલીને કટ કરવા માંગતા હોય તો એ રીતે પણ કટ કરી શકો છો। તો આ રીતે તમે રોટલીને અધકચરી શેકી અને દાળ ઢોકળી બનાવશો તો તમારી દાળ ઢોકળી એકદમ સરસ છૂટી છૂટી બનીને તૈયાર થશે। તો આ જ રીતે આપણે બધી જ રોટલીને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી અહીંયા રોટલી કટ થઈ ગઈ છે। તો બધી અધકચરી શેકેલી રોટલીને આપણે અહીંયા કટ કરી લીધી છે। તો હવે આપણે દાળ ઢોકળીનો વઘાર તૈયાર કરીશું। તો દાળ ઢોકળીનો વઘાર તૈયાર કરવા માટે સૌથી પહેલાં આપણે કડાઈની અંદર નાની અડધી વાટકી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની 1 ચમચી રાઈ ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરીશું। 2 સૂકા મરચાં ઉમેરીશું। સાથે જ 4 લવિંગ ઉમેરીશું। 2 તજના ટુકડા ઉમેરીશું। સાથે જ 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। નાની અડધી ચમચી સૂકા મેથીના દાણા ઉમેરીશું। સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું। તો વઘારના બધા જ મસાલા ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર એક કટ કરેલું ટામેટું ઉમેરીશું। કટ કરેલા ટામેટા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ 1 મિનિટ જેટલું સાંતળી લઈશું। તો 1 મિનિટ જેટલું આપણે અહીંયા બધું જ સાંતળી લીધું છે। તો હવે આપણે તેની અંદર બાફેલી દાળ ઉમેરીશું। તો બાફેલી દાળને મેં અહીંયા પહેલેથી જ મેશ કરીને રાખી છે। તો દાળને આપણે અહીંયા ઉમેરી લીધી છે। તો હવે આપણે એ જ કુકરની અંદર થોડું પાણી ઉમેરી હલાવી અને લઈ લઈશું।
તો પાણીનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. તો હજુ પણ મને અહીંયા થોડું પાણી ઓછું લાગે છે એટલે હું અહીંયા થોડું એડ કરી રહ્યો છું. તો પાણી ઉમેરી લીધા પછી હવે આપણે દાળની અંદર બાકી રહેલા મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી મરચું ઉમેરીશું. તો પાણી અને મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે દાળને થોડી ગરમ થવા દઈશું. તો દાળ આપણી અહીંયા ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે કટ કરેલી ઢોકળી ઉમેરી લઈશું, બધું સરસ મિક્સ કરી લઈશું. તો કટ કરેલી ઢોકળી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. તો ઢોકળીને ઢાંકી અહીંયા 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ઢોકળી આપણી એકદમ સરસ અહીંયા કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળીની અંદર આમલીનો પલ્પ ઉમેરીશું. જો તમારી પાસે અહીંયા આમલીનો પલ્પ ના હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તો હવે આપણે ઢોકળીની અંદર 2 ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડની જગ્યાએ તમે અહીંયા ગોળ પણ ઉમેરી શકો છો. તો હવે આપણે ખાંડ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. તો 2 ચમચી ખાંડ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે દાળ ઢોકળીની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું. તો ઝીણા સમારેલા ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો દાળ ઢોકળી બનીને આપણી તૈયાર છે. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને દાળ ઢોકળીને સર્વ કરી લઈશું. તો ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી બનીને આપણી તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધી છે. તો દાળ ઢોકળી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી આ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.